જો તમે પાલતુ પ્રાણી કે ખાસ કરીને કૂતરાના જો સંપર્કમાં આવો છો તો આ વિડીયો તમારા માટે છે. કેમ કે અમદાવાદમાં એક એવી દુઃખદ ઘટના બની છે જે આપણા સૌ માટે એક આંખ ઉગાડનારી ઘટના છે. હવે ઘટનામાં બન્યું એવું કે એક અમદાવાદના પીઆઈ સાહેબ વનરાજ સાહેબ એમના ઘરે એમને કૂતરું પાડેલું હોય છે. હવે બન્યું એવું કે અચાનક એમની તબિયત લથડતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. હવે હોસ્પિટલમાં એડમિટ કરી ડૉક્ટરની ટીમે તપાસ કરતા ચેક કરતા ખબર પડી કે આ સાહેબને તો હડકવા ઉપડ્યો છે. હવે જનરલી આપણને એવું થાય કે ભાઈ હડકવા ઉપડે મતલબ કે કૂતરું જ કરડ્યું હશે, પણ આ કેસમાં તો સાહેબને અલગ કિસ્સો હતો કે ભાઈ આ સાહેબને તપાસ કરતા એવી ખબર પડી કે એકચ્યુઅલમાં કૂતરું નહોતું કરડ્યું, પણ એમને કૂતરાનો નખ વાગ્યો હતો, કૂતરાએ નખ માર્યો હતો એમને, અને એ પણ 1 મહિના પહેલા. હવે સ્વાભાવિક છે આપણને પણ પાલતુ પ્રાણી આપણા ઘરે હોય ને સપોઝ કે આપણને નખ મારે છે તો આપણને એવું થાય કે ભાઈ નાની વસ્તુ છે, એમ કે એમાં શું થવાનું છે, આપણે એને લાઇટલી લઈએ, અને સાહેબે આ વસ્તુને લાઇટલી જ લીધી હશે. હવે આ વસ્તુ એવી થઈ કે 1 મહિના પછી એમને અચાનક હડકવા ઉપડ્યો એક કૂતરાના નખ વાગવાથી, અને દુઃખદ ઘટના સાથે સાથે એવી બની કે સાહેબનું સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું, જે ઘણું ખોટું થયું છે. હવે આ વસ્તુ પરથી આપણે એવી શીખવાની જરૂર છે કે ક્યાંક ને ક્યાંક આપણે કે આપણા બાળકો પણ પ્રાણીઓના આવી રીતના કૂતરાના સંપર્કમાં આવતા હોય છે, નાના એક ગલુડિયાના પણ સંપર્કમાં આવતા છે. હવે આપણને એવી નથી ખબર હોતી કે એને હડકવા છે નથી, કે એને કોઈ બીમારી છે, રોગ છે, તો આપણે જો આવી કોઈ વસ્તુ આપણી સાથે બને છે ને ડૉક્ટર પણ એવું કહે છે કે જો તમને કૂતરાનો નખ વાગે છે અથવા તો કૂતરા તમને મતલબ કરડે છે અથવા તો કૂતરાની લાળ તમારા બોડીના ટચમાં આવે છે, તો તમે શું કરો કે ફટાફટ એને ત્યાંથી સાબુથી ધોઈ દો, એકદમ ક્લીન કરી દો, અને 48 કલાકની અંદર તમે બને એટલું જલ્દી દવાખાને ડૉક્ટર જોડે પહોંચો અને વેક્સિન લેવડાવી દો, જેથી તમારો જીવ ત્યાં આગળ બચી શકે છે. વેક્સિન સપોઝ કે આપણે નથી લીધી ને જો આપણને હડકવા ઉપડે છે આપણને, તો હડકવા ઉપડ્યા પછી એની કોઈ દવા નથી, એનું કોઈ નિદાન નથી. તો અવશ્ય આપણો જીવ બચાવવા આપણે આટલું ચોક્કસથી ધ્યાન રાખજો, ને ખાસ કરીને આપણા બાળકોનું પણ ધ્યાન રાખજો.